ભરત અને શાંતનુની કથાઓ પરથી શીખવા જેવી વાતો. નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતીય ઇતિહાસના બે અદ્ભુત કથાઓ પરથી જીવનના અમૂલ્ય પાઠો શીખીશું. એક છે મહાન રાજા ભરતની કથા અને બીજી છે રાજા શાંતનુ અને માતા ગંગાના અનુપમ પ્રેમ અને ત્યાગની કથા. મિત્રો, પુરાણો અને મહાકાવ્ય ફક્ત કથાઓ નથી, એ જીવનની જીવવાની રીત શીખવે છે. પ્રથમ વાત કરીએ શાંતનુ અને ગંગાની. શાંતનુ હસ્તિનાપુરના મહારાજા હતા. એક દિવસ તેમને ગંગા નદી કાંઠે જાય છે અને સુંદર રૂપાળી સ્ત્રી મળે છે. એ છે માતા ગંગા. શાંતનુ તેને દરખાસ્ત કરે છે અને ગંગા એક શરત મૂકે છે, તમે કદી પણ મને કોઈ પ્રશ્ન નહીં પૂછી શકો કે હું શું કરી રહી છું. શાંતનુ સ્વીકારી લે છે. ગંગા અને શાંતનુને સંતાન થાય છે, પણ એક પછી એક બાળકોને ગંગા નદીમાં વહાવી દે છે. શાંતનુ બધું સહન કરે છે, પણ જ્યારે 8મું સંતાન જાય છે ત્યારે તેમને રહેવાતું નથી અને તેઓ પ્રશ્ન પૂછે છે, આ તમે શું કરી રહ્યા છો? ગંગા કહે છે, હું દેવતાઓની આજે જ્ઞાનમૂર્તિ શક્તિ છું. આ સંતાનો શાપથી મુક્ત કરવા અહીં અવતરી થાય છે. હવે હું જઈ રહી છું અને તારા પુત્ર દેવરત્ને ભીષ્મને હું તને સોંપી રહી છું. મિત્રો, શાંતનુના આત્મનિયંત્રણ અને ગંગા ત્યાગની આપણને શીખ મળે છે કે પ્રેમ ત્યાગ માગે છે અને વિશ્વાસ પર આધારિત સંબંધો લાંબા ટકે છે. શાંતનુ વિશ્વાસ કર્યો એટલે ભવિષ્યમાં ભીષ્મ જેવા વીર પુત્ર પ્રાપ્ત થયા. ભીષ્મએ તો પિતા માટે આજે પણ યાદગાર મુહૂર્ત બન્યું એવું પ્રતિજ્ઞા કરી છે. અભાવિત રહેવાનો સંકલ્પ. હવે આપણે આવી જ છે મહાન રાજા ભરતની વાત. ભરત રામાયણ કે મહાભારતના ભરત નહીં, પણ એક ઋષિ પિતાએ જન્મ આપેલો મહાન રાજા ભરત. એ એવો રાજા હતો જેના નામ પરથી આપણો દેશ ભારત વર્ષ કહેવાય છે. ભારતનો સંસાર પ્રજામાં હતો. પોતાના સંતાનો નહોતા. જ્યારે રાજ્ય છોડવાનું થયું ત્યારે તેમને પોતાના પુત્રને નથી રાજ્ય આપ્યું, કારણ કે તેઓ યોગ્ય નહોતા. તેમને એક સાધુના પુત્રને રાજ્ય સોંપ્યું, જે ગુણમાં શ્રેષ્ઠ હતો. મિત્રો, અહીંથી આપણને શીખ મળે છે કે સંબંધો કરતાં કર્તવ્ય મોટું છે અને યોગ્યતા જ સાચો વાસ છે. આજના યુગમાં જ્યારે સંબંધો વિવેક ઉપર ભાર પાડે છે, ત્યારે ભરતની આ કથા એ સાચા નેતૃત્વની ઓળખ આપે છે. એક સારો લીડર એ હોય જે કે સમાજ માટે યોગ્ય નિર્ણય લે છે, ભલે તે વ્યક્તિગત રીતે દુઃખદ હોય. આ બંને કથાઓ આપણને શું શીખવે છે? પ્રેમ અને વિશ્વાસ. શાંતનુ અને ગંગાની કથા એ શીખવે છે કે પ્રેમમાં શરતો હોવી સારી નથી, પણ વિશ્વાસ કોઈ પણ સંબંધોનો આધાર છે. ત્યાગ અને કર્તવ્ય. ભીષ્મ અને ભરત જેવા મહાન હસ્તીઓએ આપણને યાદોમાં સ્થાન મેળવ્યું, કારણ કે તેઓ પોતાની ઈચ્છાઓ ત્યાગીને કર્તવ્યનું પાલન કર્યું. આત્મવિશ્વાસ અને ન્યાય. ભરતે પોતાના સંતાનોને નહીં, પણ યોગ્ય બાળકને રાજ્ય આપ્યું. એ માટે આત્મવિશ્વાસ અને ન્યાય બુદ્ધિ જરૂરી છે. અહંકાર નહીં, નમ્રતા રાખવી. આ બંને કથાઓ આપણને જોઈ શકીએ છીએ કે સાચો નાયક સદાય નમ્ર હોય છે. ગંગા, ભીષ્મ અને ભરત દરેકમાં નમ્રતા અને બુદ્ધિનો સંતુલિત સંમેલન હોય છે. મિત્રો, આજે જ્યારે આપણે આગળ વધવા માંગીએ છીએ ત્યારે પૌરાણિક કથાઓ આપણને મન, વાણી અને કર્મને શાસ્ત્ર મુજબ રાખવાનું શીખવે છે. તમે ભલે રાજા ન હો, પણ જીવનના રાજા બની શકો છો જો તમે પોતાની જાતને સંયમિત રાખો, નિર્ણયમાં ન્યાય કરો અને સંબંધ સાથે કર્તવ્યની તુલના કરી શકો. ચાલો આજથી આપણે શાંતનુ જેવા શાંતિ, ભીષ્મ જેવા સંકલ્પ અને ભરત જેવો ન્યાય લઈને જીવન જીવવાનું વચન લઈએ. જય ભારત. ધન્યવાદ.